એક અંડરગ્રાઉન્ડ કેબલ સિસ્ટમનો નીચેના પૈકી કયો ગેરફાયદો છે? એ. હાઈ વોલ્ટેજ પર ઇન્સ્યુલેશન પંક્ચર થવાની સમસ્યા. બી. નીચી મેન્ટેનન્સ કિંમત. સી. વાવાઝોડું કે આકાશી વીજળીથી રક્ષણ. ડી. ઇલેક્ટ્રિફિકેશનનો સારો દેખાવ. જવાબ એ. હાઈ વોલ્ટેજ પર ઇન્સ્યુલેશન પંક્ચર થવાની સમસ્યા. બે. અંડરગ્રાઉન્ડ કેબલમાં કંડક્ટર તરીકે કઈ ધાતુ વપરાય છે? એ. એલ્યુમિનિયમ. બી. ઇસી ગ્રેડ કોપર. સી. એ અને બી બંને. ડી. એક પણ નહીં. જવાબ સી. એ એલ્યુમિનિયમ અને બી ઇસી ગ્રેડ કોપર. 3. કેબલના ઇન્સ્યુલેશન માટે નીચેના પૈકી કયું મટીરીયલ વપરાય છે? એ. પીવીસી. બી. એક્સએલપી. સી. રબર. ડી. આપેલ તમામ જવાબ પીવીસી, એક્સએલપી અને રબર. 4. નીચેના પૈકી કયો ગુણધર્મ મેળવવા માટે કંડક્ટરને સ્ટ્રેન્ડેડ રાખવામાં આવે છે? એ. ટેન્સાઇલ સ્ટ્રેન્થ. બી. ડક્ટિલિટી. સી. ટફનેસ. ડી. ફલેક્સિબિલિટી. જવાબ ડી. ફલેક્સિબિલિટી, લચીલાપણું. 5. કેબલની ઇનરશીથ કે બેડિંગ પર આર્મરિંગ કયા હેતુસર કરવામાં આવે છે? એ. ઇન્સ્યુલેશન. બી. કેમિકલ પ્રોટેક્શન. સી. મિકેનિકલ પ્રોટેક્શન. ડી. ઇન્વાયરમેન્ટલ પ્રોટેક્શન. જવાબ સી. મિકેનિકલ પ્રોટેક્શન. 6. કેબલ માટેનું ઇન્સ્યુલેટિંગ મટીરીયલ કેવું હોવું જોઈએ? એ. હાઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. બી. હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ. સી. નીચી કિંમત. ડી. ઉપરોક્ત તમામ જવાબ ડી. હાઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ, નીચી કિંમત. 7. કેબલના ઇન્સ્યુલેશન માટે વપરાતી એમ્પાયર ટેપ એટલે? એ. વાર્નિશ કરેલું કેમ્બ્રિક. બી. તેલમાં બોળેલો પેપર. સી. વલ્કેનાઇઝડ કરેલું રબર. ડી. એનેમલ્ફ ઇન્સ્યુલેશન. જવાબ એ. વાર્નિશ કરેલું કેમ્બ્રિક. 8. કેબલમાં મેટાલિક શીથ પછી તરત જ કયું આવરણ કરવામાં આવે છે? એ. સર્વિગ. બી. બેડિંગ. સી. આર્મરિંગ. ડી. આઉટર જેકેટિંગ કે શીથિંગ. જવાબ બી. બેડિંગ. 9. જ્યારે આલ્ટરનેટિંગ કરંટ કોઈ કેબલ કે કંડક્ટરમાંથી પસાર થાય છે ત્યારે તે કરંટ કંડક્ટરમાં સમાન રીતે પસાર થવાના બદલે સરફેસના ભાગ પર વધુ કેન્દ્રિત થવાનું વલણ ધરાવે છે. કેબલની આ અસરને શું કહે છે? એ. કોરોના અસર. બી. સ્કિન અસર. સી. પ્રોક્સી અસર. ડી. રેઝોનન્સ અસર. જવાબ બી. સ્કિન અસર. 10. જ્યારે ઓલ્ટરનેટિંગ કરંટ વહન કરતા બે કે બેથી વધુ કેબલને એકબીજાની બાજુબાજુમાં રાખવામાં આવે છે ત્યારે તે દરેક કંડક્ટરમાં વહન પામતા કરંટનું ડિસ્ટ્રીબ્યુશન સમાન રીતે થતું નથી પરંતુ કરંટનું સંકેન્દ્રણ બંને કંડક્ટરની સૌથી નજીકના ભાગે કે સૌથી દૂરના ભાગે થાય છે. આ અસરને શું કહે છે? એ. કોરોના અસર. બી. સ્કિન અસર. સી. પ્રોક્સી અસર. ડી. રેઝોનન્સ અસર. જવાબ સી. પ્રોક્સી અસર. 11. કોઈ એક કેબલમાંથી રેટેડ કરંટ કરતાં વધુ કરંટ પસાર થતા કેબલ ગરમ થાય છે. કરંટની આ અસરને શું કહે છે? એ. સ્કિન અસર. બી. પ્રોક્સી અસર. સી. હીટિંગ અસર. ડી. કેમિકલ અસર. જવાબ સી. હીટિંગ અસર. 12. અંડરગ્રાઉન્ડ કેબલની લંબાઈ વધારવામાં આવે તો તેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે? એ. ઘટે. બી. વધે. સી. સમાન રહે. ડી. ઇન્ફિનિટિવ થાય. જવાબ એ. ઘટે. 13. કેબલમાં ચાર્જિંગ કરંટ હોય છે. એ. વોલ્ટેજથી 90° લીડિંગ. બી. વોલ્ટેજથી 90° લેગિંગ. સી. વોલ્ટેજથી 180° લીડિંગ. ડી. વોલ્ટેજથી 180° લેગિંગ. જવાબ એ. વોલ્ટેજથી 90° લીડિંગ. 14. જો કેબલની લંબાઈ ડબલ કરવામાં આવે તો તેનું કેપેસિટન્સ થાય? એ. બમણું. બી. સમાન. સી. અડધું. ડી. ચોથા ભાગનું. જવાબ એ. બમણું.
15 અંડરગ્રાઉન્ડ કેબલનું લેઇંગ નીચેની કઈ રીતે કરવામાં આવે છે? એ. ડાયરેક્ટ લેઇંગ, બી. ડ્રોઇન સિસ્ટમ, સી. સોલિડ સિસ્ટમ, ડી. આપેલ તમામ જવાબ. ડી. ડાયરેક્ટ લેઇંગ, ડ્રોઇન સિસ્ટમ, સોલિડ સિસ્ટમ. 16 ઇમ્પ્રિગ્નેટેડ પેપરની ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોવી જોઈએ? એ. 30 કેવી mm, બી. 20 કેવી mm, સી. 15 કેવી mm, ડી. 5 કેવી mm. જવાબ. એ. 30 કેવી mm. 17 કેબલના ફોલ્ટનું લોકેશન મેળવવા માટે કયો ટેસ્ટ લેવામાં આવે છે? એ. મુરે લૂપ ટેસ્ટ, બી. વર્લી લૂપ ટેસ્ટ, સી. બંને, એ અને બી. ડી. એક પણ નહીં. જવાબ. સી. મુરે લૂપ ટેસ્ટ અને વર્લી લૂપ ટેસ્ટ બંને. 18 ઇપોક્સી કેબલ જોઇન્ટમાં ઇપોક્સી કમ્પાઉન્ડ રેડ્યા બાદ કેટલા કલાક પછી ચેક કરવામાં આવે છે? એ. 10 કલાક, બી. 15 કલાક, સી. 20 કલાક, ડી. 24 કલાક. જવાબ. બી. 15 કલાક. 19 ઇપોક્સી રેઝિન એ કયા પ્રકારનું રેઝિન છે? એ. મિથેનોલ, બી. ઇથેનોલ, સી. સિન્થેટિક, ડી. ડાઇલેક્ટ્રિક. જવાબ. સી. સિન્થેટિક. 20 અંડરગ્રાઉન્ડ કેબલમાં જોઇન્ટ બનાવવા માટે કયું ઇન્સ્યુલેશન મટીરિયલ હોટ પાવરિંગ ગરમ સંયોજક તરીકે વપરાય છે? એ. પોલિયમીન હાર્ડનર, બી. કાસ્ટ રેઝિન કમ્પાઉન્ડ, સી. બિટુમિનસ કમ્પાઉન્ડ, ડી. એપોક્સી કાસ્ટ રેઝિન કમ્પાઉન્ડ. જવાબ. સી. બિટુમિનસ કમ્પાઉન્ડ. 21 કેબલ જોઇન્ટિંગ મેથડ માટે વપરાતી એપોક્સી રેઝિનને ની જરૂર પડતી નથી. એ. કુલિંગ, બી. હીટિંગ, સી. મિક્સિંગ, ડી. સ્ટરિંગ. જવાબ. બી. હીટિંગ. 22 એચ.ટી કેબલ જોઇન્ટિંગ કે ટર્મિનેશન માટે વપરાય છે? એ. એપોક્સી રેઝિન કમ્પાઉન્ડ કીટ, બી. બ્યુટીમીન કમ્પાઉન્ડ કીટ, સી. હીટ સિકેબલ કીટ, ડી. જેલીફિલ્ડ કમ્પાઉન્ડ કીટ. જવાબ. સી. હીટ સિકેબલ કીટ. 23 અંડરગ્રાઉન્ડ કેબલનો ટી જોઇન્ટ કયા કાર્ય માટે વપરાય છે? એ. ટર્મિનેશન માટે, બી. કેબલમાંથી ટેપિંગ લેવા માટે, સી. અર્જન્ટ કનેક્શન માટે, ડી. કેબલની લંબાઈ વધારવા માટે. જવાબ. બી. કેબલમાંથી ટેપિંગ લેવા માટે. 24 નીચેનામાંથી કયા કેબલનો ઉપયોગ 11 કેવી સુધીની લાઇનમાં થાય છે? અ. બેલ્ટેડ કેબલ, બી. સ્ક્રીન્ડ કેબલ, સી. પ્રેશર કેબલ, ડી. એક પણ નહીં. જવાબ. અ. બેલ્ટેડ કેબલ. 25 કેબલમાં મિનિમમ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેસ કયા ભાગમાં હોય છે? એ. કંડક્ટરની સરફેસ ઉપર, બી. આર્મર, સી. બેડિંગ, ડી. સર્વિગ. જવાબ. ડી. સર્વિગ.